એકદમ શાંત વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં બેસવાની મજા જ કંઈક અલગ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. દોસ્તો તો અહીંયા રીતિ પીવે છે ચા અને આપણે સકડો કરી દીધો છે ચાલુ, કેમ કે આપણે જવાનું છે ખેતરમાં સવારમાં. કેમ કે જે કાલે કટ્ટા ખાલી કર્યા હતા 100 કટ્ટા, એમાં દવા નાખી દીધી છે. હવે આપણે એને કટ્ટાને ફરીથી આપણે અંદર ભરવાના છે. તો આપણે ખેતરમાંથી કામ કરીને આવી ગયા ઘરે ને હવે આપણે બદલાવાની છે ભેંસ, કેમ કે એને આવી ગયો છે તડકો. તો આપણે એને બદલાઈ લઈએ અને પાણી પાઈ દઈએ. હાલો તો ભેંસને તો બદલાઈ દીધી ને હવે એને પાઈ દઈએ પાણી. હાલો તો ભેંસને પાણી પાવાનું બદલાવાનું કામ તો થઈ ગયું અને હવે આપણે વારો છે જમવાનો. કેમ કે આજે છે ને મમ્મીની બધા ખેતરમાં છે એટલે ઘરે આવવાના નથી. તો આજે આપણું જમવાનું બન્યું છે મારા મામાના ઘરે. તો આપણે ત્યાં જઈને જમવાનું છે આજે. હવે શું બનાવ્યું છે આપણે જોઈએ. જમવાનું થઈ ગયું છે રેડી. આમ તો જમવાનું હતું મારા મામાના ઘરે, પણ ત્યાંથી આપણે લાવી દીધું અમારા ઘરે. અને જમવામાં છે કઢી, રોટલા અને છાશ. તો જમી લઈએ ને મળીએ પછી. હાલો તો આપણે આવ્યા બજારમાં સકડો લઈ. આપણે આયા ઘરે ને હવે આપણે નાહવાની તૈયારી કરીએ, કેમ કે મોડું થઈ જાય પછી નાહવાની બિલકુલ મજા આવતી નથી. તો આપણે પહેલાં પાણી ગરમ કરી લઈએ ને પછી નાહી લઈએ, કારણ કે આપણે ક્યાંય જવાનું નથી આજે. અને કદાચ મમ્મી એમને લેવા જવાનું થાય તો જવું પડશે, બાકી ક્યાંય જવાનું નથી. તો પાણીનું ઢીકડું ભરીને લાવી દીધું. હવે એની નીચે સળગાવીએ આપણે લાકડા, જેથી કરીને પાણી થઈ જાય ગરમ. એના માટે પહેલાં છે ને આવો કરવો પડશે મોરો સળગાવવા માટે. ડાયરેક્ટ જાડા લાકડા તો સળગે નહીં. તો જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પી લઈએ લીંબુ શરબત. એના માટે જોઈશે ગ્લાસ. તૈયાર. લીંબુ શરબત બનાવતા વાર ના લાગે. લીંબુ નાખો, પાણી નાખો અને મીઠું નાખી દો. ખાંડ આપણે નથી નાખતા. ચાલો, લીંબુ શરબત તો પી લીધું ને હવે જઈએ નાહવા. હાલો તો ફેમિલી નાહી લીધું ને હવે કરીએ આપણે નાસ્તું. તો નાસ્તામાં છે મેગી. મેં નથી બનાવી, મારા મામાની છોકરીએ બનાવી, બરાબર ને? તો કરી લઈએ નાસ્તો પહેલાં. હાવ સિમ્પલ મેગી બનાવી, અંદર કંઈ નાખ્યા વગર, અને મને આવી જ ભાવે. તો આપણે હવે જઈએ સ્કૂલની અંદર, કેમ કે આપણે એકાદ રીલ શૂટ કરી આવીએ. થોડું ટાઈમ છે તો રીલ શૂટ કરી આવીએ. આપણે છે ને આપણું ટ્રાયપોડ સકડાની અંદર જ રાખીએ છીએ, જ્યાં પણ જરૂર પડે ત્યારે સરળતાથી મળી જાય.
સ્ટ્રિક્ટ આઈપોડ છે આપણી જોડે, બરાબર. તો જઈએ સ્કૂલમાં અને રીલ શૂટ કરીએ. તો પહોંચી ગયા આપણે સ્કૂલમાં, અને સ્કૂલનું લોકેશન ખાલી જુઓ તમે, છે ને એક નંબર. ધાબા ઉપરથી લોકેશન જુઓ ખાલી. સ્કૂલની અંદર એકદમ શાંત વાતાવરણ છે, અને શાંત વાતાવરણમાં બેસવાની મજા જ કંઈક અલગ. હાલો, તો રીલ તો ખાસ કંઈ શૂટ થઈ નહીં, પણ હવે જઈએ ગામમાં. વળે કોઈ મિત્રો મળે તો થોડી વાર બેસીએ. તો ગામમાંથી આપણે આવી ગયા છીએ ઘરે, અને હવે ઘરે જઈને આપણે એક કામ કરવાનું હશે, જે સવાર સાંજ 2 ટાઈમનું હોય છે, ભેંસને બદલાવાની. અને આ બાજુ 2 આખલા ઝઘડે છે. હાલો, તો ભેંસ પણ બદલાઈ દીધી, અને હવે જઈએ આપણે મમ્મી એમને લેવા માટે. ખેતરમાંથી નીકળી ગયા, મને રસ્તામાં મળશે તો આપણે લઈને આવીએ. હાલો, તો ખેતરમાંથી આવી ગયા ઘરે લઈને, અને પ્રીતિએ હલાનો ખોખો કેટલા આવ્યા? ઓહો, આખા દાડાની હાજરી, અને લાયા છે સેમમ. તો જમવાનું બની ગયું છે ને મમ્મી ને રીતિ તો જમે છે, અને આપણે જમી લઈએ. આજે શાક બન્યું છે નું તો ફુલાવરનું શાક બન્યું, ને આપણે બાજરીના રોટલા દેશી, બરાબર ને. તો જમી લઈએ ને મળીએ પછી. તો જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને આજકાલ વિડીયોમાં વધારે કંઈ નહીં હોતું, ખાલી ઘર ખેતર, કેમ કે આ વિડીયો બનાવવાના હમણાં સ્ટાર્ટ કર્યા છે, એટલે બધા સામે બોલવામાં પણ પ્રોબ્લેમ થાય છે. પણ ધીરે ધીરે જેમ જેમ બનાવતા જઈશું એમ આપણને થોડો એક્સપિરિયન્સ વચ્ચે, એટલે પછી વાંધો નહીં આવે. પણ હમણાં થોડો પ્રોબ્લેમ રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.